દીકરીઓ પર ભાજપના નેતાઓ બળાત્કાર કરે, અંગ્રેજોનો બાપ ભાજપ છે. અમે કોઈને ગાળો નથી આપતા, એનો જે થવાનું હોય થાય. મીડિયા પર ભાજપે હાઈજેક છાપામાં આવતું કે પેટ્રોલના 2 રૂપિયા 10 પૈસા 5 પૈસા 25 પૈસા ગુજરાત પોલીસ ફરિયાદ હોતી નથી. વિપક્ષ રહેવા ક્યાં ભલે એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ આંદોલન કરવું જરૂરી છે. અમે જેલમાં ગયા, મને તો છેડતી નો લગાડી દીધું. કોઈ બહેનોને ઊભી કરી દીધી કે તમારી છેડતી થઈ જાય. ન્યાય સુદાનભાઈ ક્યાં છેડતી કરવા જવાના? પ્રજાએ પોતે પણ જાગવું પડશે. ભાજપનો રોટલો જ એના ઉપર. ભાજપ છે એ હિન્દુ મુસ્લિમ થી ટકી રહેલો પક્ષ છે. હવે પછીનું ગુજરાત કેવું છે? 2 લાખ લોકોની અરજી સવાલ ષડયંત્રો કરીને દિલ્હી જૂટવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌનો અનિરુદ્ધ નકુમ. દિવસે અનિરુદ્ધમાં આજે આપણી વચ્ચે છે ઈસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા. નમસ્કાર ઈસુદાનભાઈ. આટલા વર્ષથી તમે રાજકારણમાં અને પત્રકારમાં બહુ લાંબી મંજિલ કાપેલી છે. એમાં શું ફેર, તમને શું ફેર લાગે છે? જેમાં મજા ક્યાં આવે? જો મજાની વસ્તુ અને આનંદની વસ્તુ આ બે ડિફરન્ટ છે. મજા એટલે આપણે ભૌતિક રીતે લઈએ અને અંદરથી આવે એ આનંદ. મને હંમેશા લોકોની સેવામાં આનંદ આવે છે. નિરુદ્ધભાઈ, આપ પણ મારી જોડે કામ કર્યું છે ઘણો સમય સુધી. લોકોની પીડા હું જોઈ ન શકું. કોઈની સાથે અન્યાય થાય, ગરીબ હોય, વંચિત હોય, શોષિત હોય, કોઈ અધિકારી પણ કોઈ ગરીબને, ખેડૂતને કે એને ધમકાવે એટલે મારું લોહી ઉકળી જાય. મારું પછી કોઈ પણ જ્ઞાતિનું હોય, કોઈ પણ જાતિનું, કોઈ પણ ધર્મ હોય, પત્રકારત્વની એક લિમિટ આવે. તમે અવાજ ઉઠાવી શકો, બોલી શકો અથવા તો ચીસ પાડી શકો. પછી શું? નિર્ણય તો ન લઈ શકો. સત્તા છે ને એ લોકો એવું કહેતા હતા કે સુદાનભાઈ તમે અમારા માટે ખૂબ કર્યું, ખૂબ કરો પણ છો, અવાજ પણ ઉઠાવો છો અને એનાથી અમને સંતોષ છે. પણ મને એનાથી સંતોષ નથી. મેં એવું વિચાર્યું, માની લો કોઈ દાખલો કોઈને ગાડી નથી દેતો કોઈ ખેડૂતો, અને જો એ અમારી સરકાર હોય, સરકારમાં હો, તો એ અધિકારીને 1 દિવસની અંદર સસ્પેન્ડ કરી દઈએ તો બીજા દિવસે આખા ગુજરાતમાં દાખલો કઢાવવાનો હતો, સામે ઘરે જઈ ગઈ. એક પોલીસ ઇન્સ્પેક્ટર છે ખોટી રીતે ડરાવે, ધમકાવે ને હેરાન કરે, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે અને કાયમી માટે તમે સસ્પેન્ડ કરી દો, ડિસમિસ કરી નાખો. એટલે ગુજરાત આખા મેસેજ જોઈ જાય હવે ચાલીવાળી ચાલવાનું નથી. એટલે લોહી ઉકળે છે મને ગરીબો ઉપર અત્યાચાર થાય છે. એટલે અંગ્રેજો ઉપર અંગ્રેજો અત્યાચાર કરતા હતા, આપણે શું થતું? લોહી ઉકળતું હતું. એટલે એમાં મને એવું લાગે છે કે રાજનીતિમાં મને વધારે ખુલ્લું મોકળું મેદાન મળ્યું છે. તો મેં ઘણી સાથે કામ કરેલું છે, પણ મને જ્યાં સુધી યાદ છે કે સ્કૂલ ફીનો વધારે હોય ત્યારે ઈસુદાન ગઢવીની મહામંથન ચાલુ થાય. પ્રાથમિક શાળાઓમાં બહુ જ સ્થિતિ દયનીય છે. કોઈ શાળા સારી નથી. અને એ ચાલુ થવાની અંદર સ્કૂલ ફી ઘટાડવામાં આવી છે એવા પણ દાખલા છે. એવા તમે કદાચ ઈ તમારામાં તાકાત હતી, એકતા ટાઈગર. તમે ગામડામાં જાઓ એટલે કાયદેસર રાતે 8 પછી મહામંથનની અંદર ખેડૂતોના પ્રશ્નો હોય કે બીજા કોઈ પણ પ્રશ્નો હોય, જે અત્યારે કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે, બધા પ્રશ્નો એમાં 100% તમે રિઝલ્ટ મેળવ્યું છે. એ સારું નહોતું, તમે રિઝલ્ટ લે, આમાં તમે રિઝલ્ટ નથી મેળવ્યું. આમાં એક એક્ઝામ્પલ આપો. તમારી વાત સાચી છે કે શિક્ષણ ફીનો મુદ્દો હતો. શિક્ષણ ફીનો ભાજપ સરકાર કાયદો લાવી. તો કાયદો લાવી એમાં ચીટિંગ કરી. જે 2000 ફી લેતા હતા એ સીધા 15000 કરી દીધી, 27000 ને 30000. બીજું કોરોના વખતે મેં એવું કીધું કે 75% ફી માફી થવી જોઈએ. ફી માફિયાઓ છે એ લૂંટી રહ્યા છે, તેમાં 25% માફી થઈ. પછી મેં અપીલ કરી સંચાલકો એ કાર્યક્રમના માધ્યમથી કે જે સંચાલક પોતાની ફી મારા કહેવાથી, હું તો નિમિત્ત છું, પણ આ કાર્યક્રમના કહેવાથી જો માફ કરશે તો એને હું ટીવી ઉપર બતાવીશ, એને હું અભિનંદન આપીશ. તો સાહેબ 120 કરોડ રૂપિયા સંચાલકોએ પોતે બરાબર છે. પણ હું કહેવાય એવું આવું છું, પણ જો સરકારે જો તો 75% ને હું તો 100% માફ કરાવી દઉં. એમાં એટલા માટે કહું છું કે સરકાર પાસે કદાચ સંચાલકોની ડિમાન્ડ હોય કે અમારો ખર્ચો ખાલી અમને આપી દો, તો કેટલો થાય? 100-200 કરોડ, 500 કરોડ સરકાર આપી શકે છે. એક દિવસ પેટ્રોલ પંપના તલમાં 200-500 કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવો છે. તો પ્રજા માટે જે આજે ચીસો પડી પડીને મરી ગયા
ટકા માંડ માફ કર્યા. આજે તમે જુઓ શિક્ષણ ફીનો સૌથી મોટો મુદ્દો છે. આજે જેટલા મધ્યમ વર્ગ મને આવે છે ને સુધારતા બેચેડા ભેગા નથી થતા. લાખ રૂપિયો ફી પહોંચી ગઈ અમદાવાદમાં, લાખ રૂપિયા આ વખતે પણ વધારવામાં આવે. આ વખતે વધારવામાં આવી. તો આના ઉપર કોઈ રણનીતિ આમ આદમી પાર્ટી કે એક સુદાન કે જે સમયે મહામંથનમાં ફી ઘટાડી શકે તો એક હવે તો આમ આદમી પાર્ટીના નેતા છે, આપણું ગુજરાત સંભાળે છે, તો એનો કોઈ એવો રણનીતિ નહીં હોય કે આ બાળકો માટે આ વાલીઓને જે કમરતોડ ભાવ વધારો છે એ ઓછો થઈ શકે? અમે એવું પ્લાન કર્યું છે કે કદાચ જૂનથી શાઇન કેમ્પેનિંગ ચાલુ કરીએ. અમારું થોડુંક સંગઠન મજબૂત થાય સિટીમાં, શહેર લેવલે, તો અમારું એવું પ્લાનિંગ છે કે શિક્ષણને લઈને, શિક્ષણ ફીને લઈને આંદોલન કરીએ. જો ભાજપની નીતિ શું છે, 10 વર્ષમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ વધવા નહોતી દીધી. અનિરુદ્ધભાઈ, ભાજપ આવી એટલે જે મધ્યમ વર્ગ એવું કહેતું હતું કે અબ અરવિંદ કેજરીવાલજી કો ઘરે બિઠાના હૈ, બરાબર, એ જ મધ્યમ વર્ગ ફી થઈ વધારે એટલે બિચારા રસ્તા ઉપર આવવું. એક ભૂલ તમારી બહુ મોટું ભાગ ભજવે છે. અત્યારે દિલ્હીમાં વધારી, દિલ્હીમાં સરકાર અરવિંદ કેજરીવાલજીની બદલી તો ભાજપે 2 કામ શું કર્યા ખબર છે? એક બાબા સાહેબ આંબેડકરનો ફોટો હટાવ્યો, એક ભગતસિંહનો ફોટો હટાવ્યો. એ ફોટો હટાવવા માટે સરકાર જોતી હતી. બોલો, એને નરેન્દ્ર મોદીનો ફોટો લગાડવો. વિચાર કરો તમે યાર. એ ફોટો મને ભાજપના એક નેતાએ કીધું યાર કે અમારે કોઈ સરકારની કોઈ જરૂર જ નથી, અમારે તો એલજી હતું જ. પણ તમારે ફોટા ભગતસિંહ ને બાબા સાહેબનું તમે કેમ સરકારી ઓફિસમાં રાખો છો? એ બદલાવવું તમારે. તમે કેમ શિક્ષણમાં ફીમાં મફતમાં ભણાવતા હતા, એ અમારે કરવું હતું. અને શિક્ષક ઈશુદાનભાઈ, બાબા સાહેબનું અપમાન થયેલું ન કરે આવી રીતે જો ફોટા હટાવ્યા? બિલકુલ અપમાન થયું. હું તો એ જ કહું છું. એટલા માટે હું દલિત સમાજને, ન માત્ર દલિત સમાજ, બાબા સાહેબને માનનારા હો, બંધારણને માનનારા હો, એ બધાએ ભાજપને કમળને જિંદગીમાં મત ન આપો. અત્યારે તમારે જે ઠીક લાગે તેમ બીજું કરો, પણ એટલા માટે બાબા સાહેબનું અપમાન કર્યું. બાબા સાહેબ આપણા સૌ માટે બંધારણ ઘડીને આપ્યું ને, એટલે તમે હું નોકરી કરી શકીએ છીએ. એટલે એસસી સમાજનો દીકરો કલેક્ટર છે, આજે પછાત વર્ગનો છે. અચ્છા, તમામને તમે જો મુખ્યમંત્રીને નિયમ લાગુ પડે છે અને આમ આદમીને નિયમ લાગુ પડે છે, ક્યારે કેના કારણે? બાબા સાહેબના કારણે. બંધારણ નહોતું ત્યારે તો આવું કઈ હતું જ નહીં. ત્યારે મારી માતાબેન દીકરી છે, એ પણ અત્યારે ન્યાય માંગી શકે છે. એ પણ રસ્તા ઉપર ઉતરીને એમ કહી શકે છે કે આની સામે એફઆઈઆર કરો, આને બળાત્કાર કર્યું છે. પેલા ક્યાં હતું? અંગ્રેજો આપણી દીકરીઓનું ઉપાડી દેતા. સેમ અત્યારે ભાજપના નેતાઓએ અહીંયા ચાલુ કર્યું છે બધું, દીકરીઓનું ઉપાડવાનું, સરઘસ ઉપાડવાનું. તો બાબા સાહેબનું અપમાન કર્યું, શહીદ ભગતસિંહનું અપમાન કર્યું છે. એટલે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે. મને લાગે છે કે દેશપ્રેમી જેટલા પણ હશે, રાષ્ટ્રહિતને વરેલા હશે અને રાષ્ટ્રને સર્વોપરી માનનારા હશે ને, હવે કમળાથી દૂર રહેશે. બીજો એક મહત્વનો પ્રશ્ન છે, ખાસ કરીને હવે ઇલેક્શન, કોર્પોરેશનનું ઇલેક્શન પણ ડિસેમ્બરમાં જાહેર થવાનું છે. 2025ના એન્ડની અંદર કોર્પોરેશનનું હશે, પ્લસ આ વિસાવદરની પેટા છે. આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન કેવું હોય છે? જુઓ, અમારું લોકસભામાં ગઠબંધન, લોકસભા વખતે અમે જે સ્થાનિક નેતાઓએ ચર્ચા કરી હતી, એમાં જે બીજી પેટા ચૂંટણી કોંગ્રેસના ભાગમાં આવી હતી, કોંગ્રેસ છે એ કોંગ્રેસ લડે 4-5 સીટ, વિસાવદરમાં આમ આદમી લડે એવું નક્કી થયું. ત્યારે વિસાવદરની ચૂંટણી ભાજપે ન આપી. પછી એવી વાત આવી કે ભાઈ વાવ ચૂંટણી વખતે પણ અમારી ચર્ચા થઈ હતી કે વાવમાં તમે જ લડો. અત્યારે કડી અને વિસાવદર છે. હું માનું છું કોંગ્રેસના જે સ્થાનિક આગેવાનો છે એમણે જે કમિટમેન્ટ આપ્યું છે પોતે પૂરું કરશે, અમને પૂરો વિશ્વાસ છે અને થશે. રહી વાત બીજા ગઠબંધનની, તો જ્યારે ચૂંટણીઓ ડિક્લેર થાય પછી એના ઉપર હંમેશા ચર્ચાઓ થતી હોય છે. પણ અમારો મત બહુ સ્પષ્ટ છે કે અત્યારે અમે ખુદ અરવિંદ કેજરીવાલજી છે એ પોતે ગુજરાતની કમાન પર્સનલી સંભાળી છે. અરવિંદ કેજરીવાલજી ડે ટુ ડે અત્યારે ફોલો આગામી દિવસોમાં કે એટલે અત્યારે એમ જ સમજો કે રોજ અમારી સાથે અડધો કલાક એમના ડે ટુ ડે અપડેટ લેવાનો હોય છે. પ્રભારીઓ, સહપ્રભારીઓ અહીંયા આવી ચૂક્યા છે. તમે જુઓ કે અમારે ગોપાલ રાયજી જે સંગઠનમાં મજબૂત કહેવાય, ગુલાબસિંહ યાદવ અને રાજેશ શર્માજી જે અહીંયા જ હતા પ્રભારી, સહપ્રભારી, તેઓએ પણ ગુજરાતની કમાન સંભાળી છે. દુર્ગેશ પાઠકજી અને લગભગ 215 જેટલી ટીમો સેન્ટ્રલી એ 14 તારીખથી પોતપોતાના વિસ્તારમાં કમાન સંભાળી લેશે. અને 1000થી વધુ અમે સ્થાનિક જે અમારા લીડરો છે એની ટીમ નક્કી કરી છે. એટલે આ 1250-1300 ટીમો છે એ ગુજરાતના અમે જે સંગઠનનું કામ સોંપવાના છીએ એને આગળ ધપાવવાની છે.
દર વખતે ચૂંટણી આવે ત્યારે ભાજપ સરકારમાં નવા જૂની કરે એ વિજયભાઈ રૂપાણી હતા તો તેને તે વખતે તમને ખબર છે કેટલી સીટો આવી હતી, કોંગ્રેસની કેટલી સીટો આવી હતી. આ વખતે તો રેકોર્ડ બ્રેક છે ભાજપની સરકારમાં. પણ હવે પાછું જે ડાઉન થયું હોય પ્રજાનો રોષ છે એ રોષને ઠંડો કરવા માટે સરકાર બદલશે, નેતાઓ કેબિનેટ મંત્રીઓમાં ફેરફાર થાય, પ્રમુખમાં હમણાં ફેરફાર થાય, એટલે જનમાનસ ઉપર આખું એક નવું બેસાડવામાં આવશે કે અમે આ લોકો આ યુવા લોકો એક નવો ચહેરો છે એ આ પ્રકારનું કામ કરશે. ત્યારે એની સામે કેવો સામનો કરશો? દર વખતે એક આવું આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનું કે કોંગ્રેસ હોય એક એને થોડીક તકલીફ પડે છે. એમાં અનિરુદ્ધભાઈ બહુ લોકોને પણ સમજવાની જરૂર છે, પોલિટિકલ એનાલિસ્ટ લોકો જે રાજકીય વિશ્લેષક છે એમને પણ સમજવાની જરૂર છે કે આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેજમાં આવી અને 2 વર્ષ થયા, 2 વર્ષ થયા. આપણે જોયું છે કોઈ પણ પાર્ટી ગુજરાત જેવા મોટા રાજ્યમાં પગ જમાવવું એટલે 2, 4, 5 વર્ષ તો લાગે. કોંગ્રેસની મને ખબર નથી, મારે એમના ઉપર ટિપ્પણી ના કરવી જોઈએ. કોંગ્રેસ તો વર્ષોથી છે પણ કોંગ્રેસ ડાઉન ગઈ, 78માંથી સીધી 17. આમ આદમી પાર્ટી છે પહેલા જ વખતે ઉદય થયો અને 41 લાખ મત મળ્યા. હું એમ કહું છું કે ત્રીજી પાર્ટી નથી ચાલતી, ત્રીજી પાર્ટીને અવકાશ નથી, આ બધું કોઈ અત્યારે બોલે જ નથી કરતું. શું કામ નથી કરતું? લોકોએ પ્રેમ કર્યો. બીજું કે આમ આદમી પાર્ટી છે એના કામને લઈને આવે છે. અમે કોઈને ગાળો નથી આપતા, એનો જે થવાનું એ થાય, અમે આવું કરીને આપીશું. અમારું ગુજરાતનું મોડલ આ રહેશે જેમાં શિક્ષણ સારું હશે, શિક્ષણ ફ્રી હશે, શિક્ષણ ક્વોલિટી વાળું હશે, આરોગ્ય ફ્રી હશે, આરોગ્ય ક્વોલિટી વાળું હશે. ઈશુદાનભાઈ એ જ વાત કરવા માંગુ છું. એ જ મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં આપ લઈને ચાલ્યા હતા પણ એ મુદ્દામાં આપ ફેલ ગયા. નહીં, હું એ ત્યારે માન લો કે આજે નાનો છોકરો હોય, 8 વર્ષનો દીકરો હોય ને, એને આપણે એટલું સિરિયસ ન લઈએ, પણ એ 18 વર્ષનો થાય તો એમ તમે સિરિયસ લો, ગંભીરતા લેવી પડે. તો ત્યારે બાળ સ્વરૂપે આમ આદમી પાર્ટી હતી. આમ આદમી પાર્ટી આવી હતી પણ બાળ સ્વરૂપે હતી. અત્યારે આમ આદમી પાર્ટી, એના નેતાઓ, એના કાર્યકર્તાઓ પરિપક્વ બન્યા છે અને ખૂબ વિઝન સાથે ચાલી રહ્યા છે. હવે પહેલા લોકોમાં એવું હતું ભાઈ આ લોકો તો જીતશે, નહીં જીતશે, 2000 મત મળશે, 5000 મત મળશે, 1% મળશે, 1.5% મળશે, આ વાત હતી ને. સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 25% મત મળ્યા. એટલે હવે લોકોને એવું થયું, લોકો મને એમ કહે છે ઓહો ઈશુદાનભાઈ આટલી ખબર હોત તો 10,000 તો અમે ન કરી દે, 15,000 તો અમે ન કરી. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આવે છે. તમારી બધી વાત સાચી. હું આટલા ટાઈમથી રિપોર્ટિંગ કરું છું, જોઉં છું કે તમે જુઓ તો જે અત્યારે તમે ટીવી ડિબેટ જુઓ કે સોશિયલ મીડિયાની ડિબેટ જુઓ, પ્રજાના પ્રશ્નો કોણ ઉઠાવે છે? પ્રજાના પ્રશ્નો, સ્કૂલ ફી વધી, કઈ તમે ક્યાં જોવો છો કે સ્કૂલ ફી પર કોઈ લડત કરી? આટલી મોંઘવારી જે કોઈ લડત કરે છે એના વિશે કોણ ભાજપમાં નવું આવવાનું છે, કોંગ્રેસમાં અધિવેશન હું થયું, આમ આદમી દિલ્હીમાં હારી ગઈ, એના ઉપર ડિબેટ થઈ છે. લોકોના પ્રજા માટે એક પણ ડિબેટ થઈ, એક પણ લાંબા એપિસોડ તમે ગોલ્ડનનું જયરાજસિંહનું પ્રકરણ ચાલે છે એમાં 10 એપિસોડ, બધી ચેનલો 15 એપિસોડ કરે છે. અરે શું મળવાનું ત્યાંથી? પ્રજાને શું મળવાનું છે? ગોલ્ડનની પ્રજા તમે અંદર જાઓ ત્યાં શું જરૂર છે લોકોને ખબર છે? પ્રજા સુધી આ બધું જે ચાલે છે ને એ ખાલી ટીવી પડદા ઉપર, પણ ખરેખર પ્રજાને શું જોઈએ છે, પ્રજાની દિલની વાત શું છે એ તો કોઈ કરતું નથી. ભાજપે દુઃખ સાથે કહેવું પડે કે મીડિયા પર ભાજપે હાઈજેક કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહની જે પણ ડરની રાજનીતિઓ જે પણ બન્યું હોય એ તમારી વાત સાચી છે. લોકોના મુદ્દાઓ આવતા, આજે પેટ્રોલ ડીઝલ 50 રૂપિયા ગેસ સિલિન્ડરના વધ્યા, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો એનો બતાવતા નથી. આજે કેમ વિરોધ કરો એનો તો બતાવો. તો ન્યૂઝ તો છાપામાં આવતું કે પેટ્રોલના 2 રૂપિયા, હવે આજના રોજ નવો ભાવ વધે છે. ઈશુદાનભાઈ મીડિયામાં તમે બીજા લોકો એનું એનાલિસિસ કરે નથી કરતા, પણ અમે જે એનાલિસિસ કરી રોજ 10 પૈસા, 5 પૈસા, 25 પૈસા એવો વધારો થાય છે. કોઈ લપતું નથી, લોકોને ખબર નથી કે આપણા ખીચામાં જે પૈસા જાય છે, આપણા ખીચામાં જે બધા જલસા કરે છે, પણ મુદ્દા લોકો સુધી કેમ રહે, લોકોને ક્યારે રાહત મળશે? પણ હવે જે અમારી જે અત્યારે રણનીતિ છે, બધી રણનીતિઓ ખુલ્લી નહીં પાડું મીડિયામાં, પણ અમારી રણનીતિ જે આગામી 1 વર્ષની છે એમાં હવે સીધા અમે લોકોને ટચ કરવાના છીએ. અને હવે ગુજરાતમાં હવે કોઈ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ આંદોલન કરીને આગળ જાય અને ગુજરાતમાં સરકાર બદલે એવું નહીં થાય. હવે ખુદ ગુજરાતની જનતા જન આંદોલન કરશે. ગુજરાતની જનતા પોતાના ઘરે બેસીને નક્કી કરશે. પણ ક્યારે થાય? એ થશે બહુ ટૂંક સમયમાં. આજે હું તમને એટલા વચ્ચે રોકું છું એટલા માટે કે અમારી પાસે તો ઘણા લોકો પીડિતો આવતા હોય છે કે પોલીસ
ગુજરાત પોલીસ ફરિયાદ નથી લેતી, ખાલી અરજી ઉપર કામ કરે, ખાલી અરજી અરજી ઉપર. ઉપર. લોકો પીડાય છે. હર્ષસંઘવીએ કીધું તું વ્યાજ ખોરોને કોઈને છોડવામાં નહીં આવે. તમે જુઓ, દરેક રાજકોટની ખાલી એક રાજકોટની વાત કરી તો દરેક પોલીસ સ્ટેશનમાં 15 અરજીઓ પડેલી છે, એક FIR દાખલ નથી થતી. અનિરુદ્ધભાઈ, આ કોઈ ગામ તમે એવાને બુટલેગરને આપી દો ને તો એ દારૂનો ધંધો વધારે સરપંચ એવું બનાવી દો. અત્યારે રેઢું છે ગુજરાત. કોઈને ગુજરાત ચલાવતા આવડતું નથી. ગૃહમંત્રી તો મારો માનીતો છે બનાવી દો. તો કોઈને ચલાવતા નથી આવડતું ઈશ્વરભાઈ, હું એમ કહું વિપક્ષમાં રહીને કોઈ આંદોલન પણ નથી ચલાવતું. નહીં, પણ વિપક્ષ રહેવા ક્યાં ભલે દીધું? એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ આંદોલન કરવું એ જરૂરી છે. નહીં, મારી વાત શું કહું છું કે વિપક્ષ રહેવા ક્યાં દીધું છે? જનતાએ પોતે વિપક્ષ બનવું પડશે. જનતાએ પોતે પણ આજે માન લો કે તમે વિચાર કરો 10 લાખ છોકરાઓ હતા, એનું પેપર ફૂટ્યું, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત બધા અમારા આગેવાનો બધા ગયા કમલમ પર પૂછવા માટે. તો 18 કેસ જે પેપર ફોડનારા ઉપર નહોતા લગાડ્યા ને એટલા કેસ અમારા ઉપર લગાડ્યા. અમે જેલમાં ગયા. મને તો છેડતીનો લગાડી દીધું. કોઈ બહેનોને ઊભી કરી દીધી કે તમારી છેડતી થઈ જવાય. ત્યાં ઈશુદાનભાઈ ક્યાં છેડતી કરવા જવાના? અચ્છા, મહિલાઓ મારી ક્યાં છેડતી કરવા જવાની? ત્યાં બરોબર છે, સીસીટીવી ત્યાં ના છે, ગુમ કરી દીધા. પછી બીજા દિવસે મારા ઉપર દારૂનો કેસ જિંદગી મેં પીધું નથી તો લગાડ્યો. તમે કલ્પના કરો, મને એવું થયું ચાલો આ અત્યાચાર જેટલો થાય ને આપણે કરી લેશું, પણ 10 લાખ વિદ્યાર્થીઓ છે એના 5 પરિવાર ગણો એટલે 50 લાખ થયા, અને એના મામો ભાણે મામા હોય કાકા હોય એટલે 1 કરોડ લોકોનો આ પ્રશ્ન છે. મેં કીધું 1 કરોડ મતદારો ભાજપના ઓછા થશે. ફરીથી એ જ યુવાનો અને એના જ પરિવાર ભાજપને મત આપ્યા તો આ લોકોએ શું કર્યું? ફરીથી પેપર ફોડ્યું. તો દર વખતે હું એમ કહું છું કે પ્રજાએ પોતે પણ જાગવું પડશે. પ્રજા એમ કે નહીં શહીદજી બાજુમાં ચલો વિપક્ષ કરે, ચાલો ગેસના સિલિન્ડરમાં અમે ગયા ઉતર્યા રસ્તા ઉપર, અટકાય તો થાય. દરરોજ મારે સુરતમાં બહેનોની અટકાવો તો થાય છે, રાજકોટમાં થાય કે અમદાવાદમાં થાય, ચાલો, પણ એનાથી પરિવર્તન નહીં આવે. અમે તો અમારે ચલો આંદોલન કરી લેશું, પણ પ્રજાએ માની લો કે દર 5 ઘરે એક પેજ પ્રમુખ છે ને એને કહેવું પડશે કે ભાઈ તું કાં તો ભાજપનો મત નખાવતો નહીં ને કાં ફી ઘટાડ, કાં આ પ્રશ્નો સોલ્વ કર. એટલે પ્રજાએ સ્વયંભૂ જાગવું પડશે અને સરકારની સત્તાની વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવી પડશે. હવે એક સરસ મજાની હમણાં બિહારની ચૂંટણી આવી રહી છે, એક જાહેરાત થઈ કે ઈદ ઉપર મુસલમાનોને ભાજપે ભેટ આપી. બહુ સરસ જાહેરાત થઈ. નો ડાઉટ દરેક સમાજ એક હકો હોવો જોઈએ, કોઈ પણ જ્ઞાતિ હોય. તો હવે તમને એવું લાગે છે આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ બંધ થઈ જશે? બિલકુલ ગુજરાતમાં નહીં થાય. ભાજપનો રોટલો જ એના ઉપર છે. તમે જો જમ્મુ કાશ્મીરમાં ખુદ અમિત શાહે કીધું છે કે ઈદના દિવસે ગેસનો સિલિન્ડર ફ્રી આપીશું કીધું. હમણાં મોદી ભાઈજાન કરીને આખું કીટ આપ્યું મુસ્લિમ સમાજને, સારી વાત છે. અને અહીંયા મુસ્લિમ સમાજની મસ્જિદો નહીં રહેવા, ધાર્મિક સંસ્થાનો નહીં રહેવા, ધાર્મિક સ્થાનો નહીં રહેવા. એટલું નહીં, મંદિરો ઉપર પણ ભાજપે. ઈશુદાનભાઈ, તમે બધી આખા દેશની અંદર જાહેરાત કહેવાય ઈદ મુસલમાન આખા દેશમાં છે, બધા એક સરખા મુસલમાન, બરાબર, છતાં બીજા બધા રાજ્યોની અંદર આ ભેટ આપવામાં આવી, ગુજરાતને કેમ અન્યાય? તમે કદાચ હું એ જ કહું છું ગુજરાતના મુસ્લિમ સમાજમાં નથી, કારણ કે ગુજરાતમાં એ ભ્રમિત કરે છે. ભાજપ છે એ હિન્દુ મુસ્લિમથી ટકી રહેલો પક્ષ છે. અને હું વારંવાર કહું છું ને આજે કહું છું કે જેટલા પણ ભાજપના મોટા જે આગેવાનો છે એ બધા મુસ્લિમ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. નથી એવું નથી, પણ નીચે છે એ લોકોમાં ભ્રમિત કરવા માટે. એટલે શિક્ષણનો મુદ્દો સાઈડમાં રહી જાય, આરોગ્યનો મુદ્દો સાઈડમાં રહી જાય. તમે કહો છો પોલીસ પકડીને મારીને વરઘોડો કાઢે દીકરીઓ પર ભાજપના નેતાઓ બળાત્કાર કરે અને છતાંય પકડાય નહીં, તોય છેલ્લે મુદ્દો ભટકાઈ જાય. એટલા માટે થઈ અને ભાજપ આ રણનીતિ કરે છે. પણ મને હવે વિશ્વાસ છે કે હવે ગુજરાતની પબ્લિક જાગૃત થઈ છે, ભાજપની આ દોયલી ચાલ સમજી ગઈ છે. ભાજપ દોગલા પણ કરે છે અને લોકોને એને મોંઘવારી ચરમસીમાય છે. બીજું કોઈ સાંભળનારું નથી, કોઈ સુનવાઈ નથી. દાખલાઓ માટે માનો હમણાં નક્કી થયું ટોલ નાકા પાસે તમારી ગાડી નીકળશે અને પીયુસી નહીં હોય ને તો મેમો આવી જશે ઓનલાઈન, બરાબર, પણ તમારા દીકરો ઓબીસીનો દાખલો કઢાવવામાં લાઈનમાં જ ઊભું પડશે. એને અમે નહીં કરીએ. તમારે જે આ સિટીમાં તમે સીટ બેલ્ટ નહીં પહેરી હોય તો પછી 2000 નો દંડ આવી જશે, બરાબર છે.
પણ તમારે ત્યાં રાશન છે એ અમે ઘરે નહીં પહોંચવા દઈએ, એ અમે અડધું ખાઈ ગરીબોનું અને પછી તમારે લાઈનમાં જ ઊભું પડશે. તો પ્રજાએ પોતે જાગવું પડશે. આ ભાજપની દોગલાપણી નીતિથી ચેતવું પડશે. ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, મધ્યમ વર્ગ પરેશાન છે, કર્મચારીઓ પરેશાન છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે. અચ્છા, યુવાનોને શું કરે છે? આ લોકો મોબાઈલ ભટકાઈ દીધો. બધાને કહી દીધું મોબાઈલ લેવડાવી દો પરિવારમાં, એટલે એ ગેમોમાં પડ્યો રહે એટલે રોજગારી માંગે. ભાજપ જેટલું ખતરનાક પક્ષ નથી. અને એટલું સિસ્ટમેટિકલી એ આખું ષડયંત્ર કરે છે કે અંગ્રેજોનો બાપ ભાજપ છે. અંગ્રેજોનો બાપ છે. અંગ્રેજોએ જેમ દેશને લૂંટી લીધો ને એમ તમે જુઓ, નરેન્દ્ર મોદી અહીંયા વાહવાહી કરશે અને એરપોર્ટ પાછો આપી દેશે અદાણી. બરોબર છે? અહીંયા વાહવાહી કરશે, ભાઈ તમારો વિકાસ થશે, વિકાસ થશે, અને અદાણીને બધી જમીન આપી દેશે ગુજરાતની. હવે બધી જમીનો ખૂટી પડી એટલે એને બીજા ચેક કરાવ્યું. હવે ક્યાં જમીનો છે? સંપત્તિ બધી વેચી મારી. હવે સંપત્તિ છે નહીં. 5 વર્ષ સંપત્તિ વેચવી તો ખરી ને. તમે વિચાર, તમે પોતે જ્યારે દીકરો બાપે કમાયું ભેગું રાખ્યું કે 2 બંગલા છે, 2 રિસોર્ટો છે, 2, અને દીકરો એવો નપાટક પાકે ને વેચતો રહી, પછી એમ કે હું જોરદાર કંપની ચલાવું છું, તે તો કેવી મોટી વાત છે. હું ગામડાઓમાં રહેલો છું. ગામડામાં અત્યારની પરિસ્થિતિમાં રસ્તાઓ ખરાબ છે. અત્યારે ઉનાળામાં લોકોને 3 દિવસે 4 દિવસે પાણી મળે છે. આ વાસ્તવિકતા. અમારા રાજકોટની બાજુમાં ટંકારાની અંદર 6 દિવસે પાણી મળે છે. કોઈ નહીં. હવે શું માનો આજે કોઈને હોસ્પિટલ નથી મળ્યું એટલે નક્કી કરશે કે આજથી ભાજપને મત આપે એના પેટમાં. આવી રીતે માણસો સોગંદ ખાવાથી જાય છે. મને હમણાં એક જણાએ કીધું કે રસ્તામાં જતા હતા ને, મને કે આ રસ્તો એને કેડ દુખવા માંડી. આવ્યા મારા ઘરે રજૂઆત લઈને. મેં કીધું શું થયું? મને કે રસ્તાઓ અમારા ગામડાઓમાં એટલા ખતરનાક છે, પણ આજથી ભાજપને મત નહીં. એટલે હવે લોકો જાગૃત થયા છે. માન લો પોલીસ સ્ટેશને જાય, પીડા થઈ, આજથી ભાજપને મત નહીં. હોસ્પિટલમાં ગયા, પીડા થઈ, ડોક્ટર ન મળ્યો, આજથી ભાજપને મત નહીં. હવે લોકો શિક્ષણમાં લૂંટ ચાલે છે કે આજથી ભાજપને એક લૂંટ હું તમને બતાવું કે આયુષ્યમાન કાર્ડ હતું. તમે જો ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોએ હાથ ઊંચા કરી દીધા. 400 કરોડથી વધારેનું પેમેન્ટ એ લોકોને ન મળતા આયુષ્ય કાર્ડ માટે તમે બતાવો 233 હોસ્પિટલ તો બંધ, ના પાડે છે. પણ એ મુદ્દો તમે જુઓ, 233 હોસ્પિટલ બંધ કરી દીધી. જો મેં કીધું ને, તમે એક વસ્તુ સમજો, પ્રજાએ અત્યારે પૂર્ણ બહુમત નહીં, ભારી બહુમત નહીં, બધું એને આપી દીધું. 161 સીટ આપી છે પ્રજાએ. કાં તો પ્રજાએ સ્વયંભૂ નીકળવું પડશે. વિપક્ષનું કામ કરશે, બરાબર છે. મુદ્દા પ્રજાએ પોતે સ્વયંભૂ. આજે તમે વિચાર કરો, આપણી દીકરીઓએ આપણે લગ્ન નહીં કરાવીએ તો કોણ કરાવશે ભાઈ? સ્વાભાવિક છે. હે, આપણો દીકરો છે, આપણે ભણાવીએ નહીં તો કોણ ભણાવશે? ગામનું ભણાવવા નહીં આવે. તો પ્રજાએ સમજવું પડશે કે ભાજપના અજગર જેવી ચુંગાલથી પ્રજાએ છૂટવું પડશે. પ્રજાને ભરમાવશે, પ્રજાને ડરાવશે, પ્રજાને ધમકાવશે, પ્રજાને પોલીસથી બીવડાવશે, પ્રજાને જ્ઞાતિના આગેવાનથી બીવડાવશે, પ્રજાને એમ કહેશે કે પાકિસ્તાન આવી જશે, એવું કહેશે. પાકિસ્તાન પહોંચવાનું છે જ નહીં. પ્રજાને એમ કહેશે કે દાઉદ નહોન પાછો, ક્યાં દાઉદ આવ્યું કોઈ એવું. એટલે પ્રજાને ભરમાવશે. પ્રજાએ સમજવાનું છે કે એ બધી વાત મૂકો. મારા દીકરાને સારું શિક્ષણ કોણ મફતમાં આપે? મને હોસ્પિટલમાં કોણ મફતમાં સારવાર આપે? મારા રોડ રસ્તા કોણ સારા કરે? પ્રજાએ આના ઉપર આવવું પડશે, મુદ્દા ઉપર આવવું પડશે. એટલે ભાજપના નેતાઓ છે ને બઠિયા કામ કરીને ભાગી જાય. પ્રજા આ વખતે પણ એ મુદ્દા ઉપર મતદાન નહીં કરે તો હવે પછીનું ગુજરાત કેવું હોય છે? જો એવું નહીં થાય ને તો ગેસના સિલિન્ડરના 2500 રૂપિયા ભાવ હશે. લગભગ અડધું સૌરાષ્ટ્ર ઇકો ઝોનમાં આવી ગયું હશે. પેટ્રોલ ડીઝલના ભાવ નરેન્દ્ર મોદી 150 રૂપિયા કરી દીધા હશે. જેટલી પણ સંપત્તિ ગૌચરની છે એ બધી અદાણીને ને ઉદ્યોગપતિઓને પધરાવી દીધી હશે. અને તમામ જે સરકારી સ્કૂલો છે એ બંધ થઈ અને ભાજપના નેતાઓની પ્રાઇવેટ સ્કૂલો હશે જેમાં 2.5 લાખ રૂપિયા ફી હશે. આ એક પહેલા ધોરણની વાત કરું છું. ડોક્ટરમાં 5 કરોડ ડોક્ટર બનશે. જો આ પ્રજા આ મુદ્દા ઉપર ફોન નહીં કરે, છતાં જો ભરમાવશે, છતાં હજી એકવાર પણ ભાજપ ગુજરાતની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે. અત્યારે 4 લાખ કરોડનું દેવું છે. ખાલી છે 4 લાખ કરોડનું દેવું છે. એ 10 લાખ કરોડનું દેવું થઈ ગયું છે. એટલે પ્રજાને ભિખારી બનાવી દીધી. પોતાની બહુ મોટી જાહેરાત કરી ગુજરાત 20,000. હા, 20,000 અત્યારે કેટલા 18,000 તો બાળકો છે મૃત્યુ પામે. ગામડાઓમાં નથી પહોંચતું. એ કોણ ખાય છે? ભાજપના નેતાઓ. બધું ભાજપના નેતાઓ ખાય. અને ભાજપના નેતાઓ તો એટલી સંપત્તિ બનાવી લીધી, એટલી સંપત્તિ બનાવી લીધી. મને એક વાર ભાજપ વાળા મને કહેતા હતા, મને કે સુદાનભાઈ યાર તમારે આવું કહો છો ને એટલે અમને બીક લાગે છે કે તમે આવશો તો અમારી સંપત્તિ. મેં કીધું યાર તમને હું પાપમાંથી મુક્ત કરીશ ને.
આજે તમે 2,000 કરોડની 5,000 કરોડની ભાજપના નેતાઓની સંપત્તિ જપ્ત કરો ને એટલે બધી સ્કૂલો ફ્રી થઈ જાય. ભાજપના કમલમો તમે હોસ્પિટલમાં ફેરવી નાખો એટલે બધા હોસ્પિટલો ફ્રી થઈ જાય. ભાજપના નેતાઓએ જે કબજો કર્યો છે જમીનો ઉપર ને જે ઈ તમે આપો એટલે ખેડૂતોને દેવું માફ થઈ જાય. એમને એમ થઈ જાય એમને. પણ સરકાર બદલે તો અને પ્રજાએ હવે સમજવું છે 30 વર્ષ થયા હવે બહુ થઈ. હવે કદાચ સોનનો નરેન્દ્રભાઈ ઘરે આવીને ચા પીએ ને તો કહેવાનું નરેન્દ્રભાઈ હવે તમને પત્રકારનો આટલો બધો અનુભવ, રાજકીય નેતા તમે એનો તમને એક અનુભવ, તમે રોડ ઉપર એક જમીન લેવાય તમે કામ કરો, તમને આગામી ગુજરાત કેવું દેખાય? તમને લાગે છે ફેરફાર આવશે? બિલકુલ આવશે. પ્રજા હવે કહે છે કે હવે બસ હવે બહુ થયું. આ એમ નો કે તમે આમ આદમી પાર્ટીમાં ના, ના. પણ એક દિલથી એક હવે તમે નેતા ભૂલી જાવ. એક પત્રકાર તરીકે તમને એવું લાગે છે કે લોકો ખરેખર થાકી ગયા છે મોંઘવારીથી? બિલકુલ મોંઘવારી અને કોઈ સુનવાઈ નથી થતી પણ ડર છે. આ ત્રણથી એટલી હદે ડર્યા છે એટલે લોકો કંટાળી ગયા છે કે અમને કહે છે કે હવે બસ બહુ થયું. એકવાર તો આને પરચો દેખાડવો છે. એમ ભાજપના નેતાઓ અંદર ખાને એમ કહે છે કે હવે અમારી સરકારને તો દેખાડવું છે. પ્રજા તો તમને એવું લાગે આની શરૂઆત વિસાવદરમાં જ થાય? વિસાવદરથી થશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જોઈ લેજો તાલુકા જિલ્લા પંચાયત ગરબો ઘરે છે ભાજપ. કોર્પોરેશન એટલે એ જ કહું છું ને, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દેખાઈ જશે અને પ્રજા એવી રીતે તમાચો મારશે કે ભાજપના નેતાઓને મેનેજ કરવામાં પછી તકલીફ પડશે. અને હજી તો તમે જુઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે માઇક્રો પ્લાનિંગ કરી રહી છે સ્ટ્રેટેજી, એ તમે 1-1.5 વર્ષ પછી જોઈ લેજો. અરવિંદ કેજરીવાલ ક્યાંથી ગુજરાતના પ્રવાસ ચાલુ કરશે? અરવિંદ કેજરીવાલે પણ અમે જ્યારે આ બધું આખું પ્લાનિંગ કરીશું, અમારી ટીમો બનાવીશું, 52,000 બૂથો કમ્પ્લીટ પાછા જે કરીશું અને મારો પ્લાનિંગ છે કે ડિસેમ્બર સુધીમાં 2 લાખ લોકોની અરવિંદજીની સભાનું પ્લાનિંગ કરીશું. આજે ઈવીએમ માટે એક સરસ નિવેદન આપ્યું છે તુલસી ગવાડા કે આની અંદર 100% ની અંદર ગડબડ થાય છે, હેક થઈ શકે છે ઈવીએમ. મને પ્રજા એવું કહે છે અનિરુદ્ધભાઈ, જ્યાં મળું ત્યાં મને કહીશું, મેં કીધું યાર તમે બધા 156 આપો છો ને 162, મને કહીશું ભાઈ અમે નથી આપતા, ઈવીએમ આપો. અને મને હવે પૂરેપૂરો શંકા છે કે જો એલન મસ્ક કહેતા હોય ટેકનોક્રેટ, તુલસી ગેબાર્ડ કહેતા હોય અને ચંદ્ર ઉપર યાન ઉતરે ને અહીંથી આપણે જોઈ શકતા હોય, મેનેજ કરી શકતા હોય તો આ બાજુમાં ઈવીએમ તો થઈ શકે. એટલે મને એવું લાગે છે કે ભાજપને બીજું કાંઈ નથી અત્યારે હાથમાં આવ્યું, ઈવીએમ હાથ આવી ગયું છે. સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલો જ્યારે ઇલેક્શન દિલ્હીની અંદર થયું હતું ત્યારે સૌથી પહેલા જે સ્ટોર રૂમમાં રાખવાને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની લોકો ત્યાં પેરો જમાવતા હતા. તો એનો મતલબ કે એ ત્યારની જે આંદોલન ચાલે છે એ આંદોલનને તેજ બનાવવામાં આવશે ખરેખર ઈવીએમનું? નહીં, એ તો કરીશું જ અમે આજે પણ અમારે વિધાનસભામાં એવું જ કર્યું. મતલબ મારી વિધાનસભામાં જે ઈવીએમ હતા તો એ 5 દિવસ સુધી બધા ત્યાં પેરો કર્યો હતો. પણ હું હજી પણ કહું છું કે પ્રજાને શંકા હોય, ખુદ નરેન્દ્ર મોદી ઈવીએમ ઉપર શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. ભાજપના રાજ્યસભાના સાંસદ છે ત્યારે એમણે પુસ્તક લખી છે ઈવીએમમાં ગડબડ થઈ શકે છે, મને આપો. ઇવન રાહુલ મહેતા કરીને છે એને ડેમો બતાવ્યું છે, કહે છે કે ભાઈ મને કહો ગમે ઈવીએમ તમને બદલીને બતાવી દઉં હેક કરીને. તો મારું કહેવાનું એ છે પ્રજા અમેરિકા જેવો અમેરિકા નથી વાપરતું, બેલેટ વાપરે છે. તો ભાઈ આપણે એટલા બધા હું જરૂર છે 2 દિવસ રિઝલ્ટ મોડું આવે હું ફેર પડી જાઉં, કોઈ ફેર નથી પડતો. બરાબર છે. પણ પ્રજાને વિશ્વાસ આવે લોકશાહી બચે તો બેલેટ ઉપર ચૂંટણી થવી જોઈએ. બીજી મહારાષ્ટ્રની જે અત્યારે મોટી ચળવળ છે કે મતદાર યાદીમાં બહુ મોટા પાયે ગોટાળા કરવામાં આવ્યા છે, તમે એને કઈ નજરે જોવો છો? અમે એ જ નજરે જોઈએ છે કે દિલ્હીમાં ગોટાળા જ કરી રહ્યા છે. દિલ્હીમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓના નામ ચડાવી દીધા વિધાનસભાથી અને ષડયંત્રો કરીને દિલ્હી છૂટવી છે. દિલ્હી કે પ્રજાએ મત નથી આપ્યા ભાજપને. હવે ઉત્તર પ્રદેશ 20 કરોડનો જે એમાંથી માન લો કે 2, 5, 10 લાખ માણસો ચડાવી દે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ચાલુ કર્યું છે. તમે જો નવું ગતકડું કર્યું ચૂંટણી પંચમાં. ચૂંટણી પંચ પાછા ચૂંટણી પંચ તો અત્યારે જ્યારે ભાવિ પેઢી આવશે ને સૌથી પહેલો ચૂંટણી પંચને ગાળો માનશે આ નેતાઓ. તમે હાલ તમે જુઓ યાર કે હું અહીંથી આખું પશ્ચિમ બંગાળમાં નામ બદલી નાખું અને વિધાનસભાથી 10,000 મત ચડી જાય, આ તો હદ કહેવાય. એટલે દિલ્હીમાં આ જ ખેલ થયું છે, હરિયાણામાં આ થયું છે અને મહારાષ્ટ્રમાં આ થયું છે. અને સુપ્રીમ કોર્ટના હું તો એમ કહું છું ચીફ જસ્ટિસ જો સુઓ મોટો કરે ને તો આ ભાજપની આખી પોલ ખોલે અને ગેરબંધારણ રીતે સરકારો લીધી હોય ને તો પ્રસ્થાપિત પણ થઈ જાય. એના માટે કોઈ ઉપલા લેવલે જન આંદોલન થવાની? પ્રજા જ આંદોલન કરશે. કેટલુંક આંદોલન છે ને પ્રજાએ સ્વયંભૂ કરવું પડશે.
બરોબર છે? કારણ કે ભાજપ પાસે એક લાભાર્થીઓની સિસ્ટમ છે. તમે વર્ષોથી રાજ કરતા હો એટલે જિલ્લા પંચાયતનો માણસ હોય તો એને મહિને 5 લાખ મળતા હોય, એ તાલુકા પંચાયતને અને બધાને છૂટ છે, ભ્રષ્ટાચાર કરવો એટલો કરી લ્યો, રાશનમાં કરી લ્યો, કુપોષણની જે યોજનાઓ છે એમાં કરી લ્યો, તમે મગફળી કાંડમાં કરી લ્યો, જ્યાં કરવું એ કરી લ્યો. ભાજપના નેતાઓને કીધું છે તો મત લઈ આવજો, બાકી તમારે લૂંટવું એટલું લૂંટી લો. તમે જો બાકી બધામાં ભાજપ ફેલ છે, ચૂંટણીમાં કેમ એક છે? પાટીલજી એમ કે 182માં નો આવી, એક સીટ વહી ગઈ લોકસભામાં, મને ચિંતા થાય છે. એમ નથી કહેતા કે હોસ્પિટલો નથી બની એને મને ચિંતા છે, એમ નથી કહેતા કે સારી સ્કૂલો નથી બની એને ચિંતા છે, એમ નથી કહેતા કે ખેડૂતોનું દેવું માફ નથી એની મને ચિંતા છે. નહીં, સીટ નથી એવી એટલી ચિંતા છે. એક ઈશ્વરભાઈ, ખાસ હવે ગુજરાતની અંદર નવા પ્રમુખની ટૂંક સમયમાં જ એટલે કે અઠવાડિયામાં જાહેરાત થવાની છે. કોંગ્રેસનું અધિવેશન કે આખું કોંગ્રેસ એક જીતથી કરવામાં આવેલી છે ગુજરાતની અંદર, એનાથી આપને કેટલું નુકસાન થાય? આપણે બધી રીતે કોઈ નુકસાન ગુજરાતમાં હવે થવાનું નથી, કારણ કે જનતા છે ને આપમાં બનવાની છે. કારણ કે આપણે મુદ્દાની રાજનીતિ કરીએ છીએ, જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર નહીં. ધર્મ છે ને આસ્થાનો વિષય છે. હું માં સોનલમાનો અને મોગલમાનો દીકરો છું તો હું એમ ન કહી શકું કે હે મિત્રો ભાઈઓ બહેનો હું માં મોગલમાનો અને સોનલમાનો દીકરો છું એટલે મને મત આપો. 95 પછીની ચૂંટણી ધર્મ ઉપર લડાડી છે ગુજરાત. એટલે જ કહું છું, એટલે જ આપણે પથારી ફરી ગઈ રાજ્યમાં. આજે હું એમ કહું છું દીકરાઓને રોજગારી શું કામ નથી મળતી? આજે ગુજરાતનો આટલું બધું દેવું કેમ છે? આટલી બધી ગોચરની જમીન કેમ ગુમ થઈ ગઈ? એનું કારણ શું? કારણ કે ભાજપે એક ધર્મની રાજનીતિ ઉપર, ધર્મ ઉપર, ભગવાન ઉપર મત મેળવવામાં સફળ રહી. ખરેખર મોટો પાપ કહેવાય. હિન્દુત્વની પાર્ટી છે, અમુક ધર્મના લોકો હિન્દુ વિશે જ વાત કરે છે કે અમારા ભગવાન મોટા, આ ભગવાન નાના, છતાં પણ રાજકીય પક્ષ હિન્દુની પાર્ટી છે, વચ્ચે ન આવે, મોની બાબા બની જાય, એવું કેમ? ભાજપ છે ને એ દોગલું છે. અને મને ચિંતા એ વાતની થઈ કે હવે ભાજપ હિન્દુત્વનો નથી, હિન્દુનો નથી, સનાતનનો નથી. સનાતનના જેટલા મંદિરો છે, મંડપ પટેલો હવે ભાજપને મત ન આપે જોઈએ, કારણ કે કુળદેવી ખોડલમાનું મંદિર પાડવાનું નોટિસ પાઠવી છે. કઈ જગ્યાએ? બરાબર, મારા ખંભાળિયામાં પાઠવી છે. ઓકે. દ્વારકા મારા જિલ્લામાં કદાચ 400-500 મંદિરોને મેં નોટિસ પાઠવી છે. અમારી કુળદેવી, મારી માતાજીઓ, પછી ખોડિયાર માતાજી, ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન હનુમાન, ટોટલ 25,000 મંદિરો નોટિસ પાઠવી છે. બરાબર છે? એટલે હવે હિન્દુનો પક્ષ નથી અથવા હિન્દુત્વનો ટેકો નથી. ભાજપ છે એ હિન્દુત્વના નામે ચડી અને હિન્દુને ખતમ કરનારી પાર્ટી છે. એ હવે લોકોને સમજાશે. કારણ કે જેને જેને નોટિસ ગઈ ને બધાએ મને ફોન કરીને કીધું છે કે આજથી ભાજપને મત આપે એના જેવું સોગંદ ખાધા. હવે ચર્ચા ગુજરાતમાં બહુ ચાલે, બસ નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે, આ ટર્મ પૂરી નહીં કરે. તમે રાજકીય તરીકે કેવી રીતે જોવો છો? હું તો એમાં કંઈ કોમેન્ટ કરીશ નહીં. મારે તો મને ગુજરાત વાલું છે અને હું તો એમ કહું છું નરેન્દ્રભાઈને કે મહેરબાની કરીને ગુજરાતમાં છે ને આવા લોકોને તમે બેસાડી દો ને ગુજરાતની પથારી પડી જાય છે. તમારે પ્રચાર કરવો હોય તો ઈશુદાનભાઈ ગઢવીનો કરો, સારો નથી વ્યક્તિ, સારો નથી. શિક્ષણ કરી શકું, સારો આરોગ્ય કરી શકું, અને એ કદાચ એ તો પ્રધાનમંત્રી છે. તમારે ભાજપમાં જાવ નહીં, મારી પાર્ટીમાં કરી શકે નહીં. સારા વ્યક્તિઓનું તો કરી શકે ને કે ભાઈ હવે મારામાં કોઈ સારા નથી, એનામાં કોણ છે? એટલામાં કાં બુટલેગરો હોય, કાં ગુંડાઓ છે, ભાજપમાં લુખાઓ છે, બળાત્કારીઓ છે. હવે એ રાજ્ય ચલાવીને બેઠા છે. એમાં ગુજરાત કેટલું બદનામ થાય છે. ઈશુભાઈ, એક આમ આદમી પાર્ટીનું લોકપ્રિય નેતાની કમી છે ગુજરાતની અંદર. ઈશુદાન ગઢવી ચહેરો છે, ગોપાલ ઇટાલિયન ચહેરો છે, બે ત્રણ નામો હતા પણ ફરીથી પાટલી બદલું કરીને ભાજપમાં વયા ગયા છે. તો એવા કોઈ ચહેરાઓ આવશે તો તમને ફાયદો થાય? એવા કોઈ ચહેરાઓની શોધ ખરા ભવિષ્યની અંદર? હવે પાર્ટી એ સ્તર ઉપર આગળ વધી ગઈ છે કે હવે અમારા જિલ્લા તાલુકાના ચહેરાઓ છે ને એ લીડરો બને. સેંકડો ચહેરાઓ. હવે એક બે નહીં, જો 3 પ્રકારના ચહેરાઓ હોય: તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્રના. આ 3 પ્રકારે આમ આદમી પાર્ટી ફિટ બેસી ગઈ છે. બરાબર છે? જેટલા લોકો, હજી તો ખૂબ સારા સારા લોકો આવશે. તમે જુઓ, આમ આદમી પાર્ટીમાં અત્યારથી લાઈન કરીને બધા ઘણા બધા અમારી સાથે ચર્ચા કરી બેઠા છે કે ઈશુદાનભાઈ 2026 આવવાનું. બે કલ્ચર છે. ગામડું કલ્ચર છે એ ભાજપ અને ભાજપનું બહુ એટલા માટે એની ફેવર નથી કરતું હતું. અલગ અલગ દર 5 વર્ષે ગામડાઓ ફરતા હોય છે. તેમ આપણે રાજસ્થાનમાં કેમ દર 5 વર્ષે સરકાર બદલાય છે, એમ બદલાય ગુજરાતની અંદર ગામડાના લોકોનું મૂળ બદલાય છે પણ શહેરના લોકોનું મૂળ નથી બદલાતું.
એના માટેની કેવી મહેનત થઈ છે તમારે? શહેરમાં હું એમ કહું છું કે અમારે વોર્ડ સુધી મિટિંગો કરવી પડશે. એ અમે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ આગામી 6 મહિનામાં. એમાં શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, લોકોને મોંઘવારીનો મુદ્દો છે, લોકોને ન્યાયનો મુદ્દો છે, મહિલાઓને ગેસના સિલિન્ડરનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને અમે શહેરના સોસાયટી જશું. એક અમારા સૌરાષ્ટ્રની અંદર બહુ ચકતો મુદ્દો છે ગોંડલ પ્રકરણ, કે જાટ પ્રકરણ જે રાજસ્થાનના યુવાનનું કમૃત્યુ થઈ ગયું છે એના વિશેનું એક જોરદાર અત્યારે ચાલુ છે. તો એના વિશે ભાજપના નેતા, કોંગ્રેસના નેતા, કોઈ નહીં, બધું એમને ચાલે છે. આવા કોઈ નેતા હોય તો એની સામે કોઈ આંદોલન નહીં કરવાનું, એની સામે અવાજ નહીં ઉઠાવવાનો, એવું કોઈ બધા પક્ષો નક્કી કરેલું નહીં. અનિરુદ્ધભાઈ, કેટલીક વસ્તુ શું છે, હું એમ કહું છું, ન્યાય દરેકને મળવું જોઈએ, કોઈની સાથે અન્યાય ન હોય. પણ ભાજપના રાજમાં એ જ તો નથી થતું. ભાજપના રાજમાં ભાજપનો નેતા હોય તો ગમે કરી શકે. માન લો કે આજે પાયલ ગોટી છે, બેન પટેલના દીકરી, બરાબર, એને એવું થયું ભાઈ પટેલ મુખ્યમંત્રી આવે. હું તમને અહીંયા અટકાવું છું. આ જ તકલીફ છે કે જાટ યુવાન હતો તો રાજસ્થાનના સાંસદો અહીંયા લોકોને રજૂઆત કરી કે અમરેલીની પાટીદાર દીકરી હતી તો પાટીદાર લોકો રજૂઆત કરી કે એવું થોડું કે જ્ઞાતિ સમાજ છે તો જ તમારે લડવાનું, બીજા કોઈ માટે લડવાનું જ નહીં. કોઈ લડતું જ નથી બીજા માટે. બસ આ સમાજનું આગેવાન આવશે તો ભાઈ આવવાનું, આ સમાજ છે, દલિત સમાજ છે તો આવવાનું, કોળી સમાજ છે તો આ આવવાનું. એવું ખરેખર આના કારણે આ ગુજરાતને બધું પતી ગયું છે. હું તમને જે કહું છું એ છે કે ભાજપના રાજમાં કોઈને ન્યાય નથી મળતો. મારું કહેવાનું શું છે કે પાયલબેન ગોટીનો દાખલો એટલા માટે આપું છું, એ કોની દીકરી હતી? ભાજપના નેતાની હતી. નાના ભાજપના નેતાની દીકરીને મોટા ભાજપના નેતાએ પોલીસને કહીને વરઘોડો કઢાવ્યો. એક ભાજપના નેતા હત્યા કરી નાખે, બળાત્કાર કરી નાખે, ભાગી જાય, અચ્છા સ્ટેજ ઉપર હોય, પોલીસમાં ફરાર હોય તો ભાજપનો છે એટલે બચી જાય. એટલે હું કહું છું ગોપાલભાઈ બધા રિઝલ્ટ શું આવ્યું? 0. ક્યાં રિઝલ્ટ? ત્યાં શું આવ્યું રિઝલ્ટ? અરે મેં તમને કીધું કે જ્યારે બાળક હોય, આજે માન લો કે આપણે એમ કહીએ ભાઈ 15 વર્ષનો દીકરો યુદ્ધમાં ઉતર્યો, એટલે એમને કહેતો હું રિઝલ્ટ તો 0 આવ્યું. એ દીકરી બેન તો જે હતા ન્યાન્યા છે અત્યારે, એની સામે તમે જેના પર નામ આપો કે ભાઈ આ ભાજપના નેતાનું નામ આવ્યું, આનું નામ આવ્યું, ના, એની સામે કાંઈ પગલાં નથી લેવાના. અત્યારે નથી લેવાના. 27માં સરકાર બદલાશે તો પેલો કેસ ખુલશે. આજે ભાઈ સરકાર તમે નહીં બદલો તો પછી શું થવાનું? મને સમજાવો છો. 162 આપ્યું તો શું કરે સુદાનભાઈ? શું કરે ગોપાલભાઈ? બદલાવો સરકાર. તમને અન્યાય થયો છે, નક્કી કરો કે આજે સરકારને બદલવી છે. ભલે ભાઈ નરેન્દ્ર મોદી ઘરે ચા પાણી પીવા આવે ને એમ કે ભાઈ હું તને 5 કરોડ રૂપિયા આપી દઈશ, બદલો સરકાર. ભાઈ સરકાર નહીં બદલો તો ભાઈ કેમ દિલ્હીમાં કેમ સરકાર બદલાડી એટલે ભાજપે પેલું કામ શું કર્યું? શિક્ષણ ફી વધારી દીધી. એ શિક્ષણ ફી માફિયાઓ 10 વર્ષથી એવું કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર બદલો, બીજાને તકલીફ નહોતી. પણ વાલીઓ સમજ્યા અથવા ઓછા સમજી શક્યા, વાલીઓ રોડ ઉપર આવવું પડ્યું. અમેરિકામાં ટ્રમ્પ છે, એના અમેરિકા જેવી વસ્તીમાં 200 રેલીઓ નીકળી છે અને દરેક રેલીમાં 1-1 લાખ માણસો છે. ટ્રમ્પની સામે આવી ગયા છે અત્યાર સુધીમાં. આપણે કેમ ભાઈ પ્રજા બહાર નથી નીકળતી? આપણે પ્રજા કેમ બહાર નથી નીકળતી? અચ્છા, બધું આપણે એમ કે કા મીડિયા વાળો બોલે, પ્રજા શું કે કા મીડિયામાં નથી બોલતો, કા એમ કે ભાઈ વિપક્ષ નથી બોલતું, કા કે પેલો નેતા નથી બોલતો. તમે ક્યારે બોલશો? આપણે બોલવું તો પડશે જ ને. અમેરિકા વાળા રસ્તા ઉપર ગોરિયા લોકો આવી શકે તો આપણે કેમ નહીં? આ બધી વસ્તુ પ્રજા. અચ્છા, નહીં આવો તો કાંઈ નહીં, નક્કી કરો અત્યારથી, લખીને રાખો આ વખતે ભાજપને બદલીએ છીએ. પછી રાજકોટમાં 10 જણા ભાજપના નેતાઓ આવે, ચા પી લ્યો ભાઈ, પણ મત તમને નહીં પડવા. અને પછી કદાચ એ અત્યાચાર કરે તો સહન કરીને મત તમે ન આપો, પણ જુઓ ખરું એકવાર ભાજપને બદલો એટલે બધું થઈ જશે. ભાજપને બદલવાની ઈચ્છા સત્ય બિલકુલ બદલવાનું. જો ભાજપ નહીં બદલાય તો ગુજરાત વેચાઈ જશે. પછી કહેતા હવે તો સીધો કદાચ એવું બની શકે કે ઉદ્યોગપતિ જ માલિક બની જાય. અત્યારે કેટલું વેચાઈ ગયું? અત્યારે મતલબ 40-45% વેચાઈ ગયું એમ ફૂલ સ્પીડમાં જાય છે અત્યારે. ઓલિમ્પિક ગુજરાતમાં છે 2037-38માં, અત્યારથી જમીનો લેવા રહી છે. એ કેસને એ જમીનોમાં તમે જુઓ, ઓલિમ્પિક તો રમાશે એમ ભાજપના નેતાઓ અબજોપતિ થઈ ગયા છે ઓલિમ્પિકની જમીનોમાં. મેં સાંભળ્યું છે, ખબર નહીં, એ તો સરકાર બદલે તપાસ કરી. ગુજરાતની પ્રજાને શું અપીલ કરે? મારી એ જ અપીલ છે અનિરુદ્ધભાઈ તમારા માધ્યમથી કે તમને અન્યાય થયો છે, રસ્તા ઉપર ન નીકળો, કાંઈ વાંધો નહીં, પણ સરકાર બદલવાની સોગંદ ખાઓ, સંકલ્પ લો. તમારા દીકરાને પણ નોકરી નથી મળી, પેપર ફૂટ્યું છે, સંકલ્પ લો. તમને ખેડૂતને ભાવ નથી મળતો, સંકલ્પ લો. તમને મોંઘવારી નડે છે, સંકલ્પ લો. અને ઘરે દીવડો લઈ, પાણી હાથમાં પાંજડી લઈ અને સંકલ્પ લો કે આજથી ભાજપને કાઢવી છે. સાહેબ,
પછી કોઈને પણ તમે એમ કહેવાનું ભાઈ કારા ચોને છોડીશું, એકવાર બદલે શું ફેર પડે? ચેક કરી લેવાનું, ન થાય તો હું તો એમ કહું છું ફરીથી 5 વર્ષ પાછી ભાજપને લઈ દેવાનું. અને માની લો 5 વર્ષમાં સારું થાય તો એ સરકારને તમે કન્ટિન્યુ કરજો. અને એના માટે હું એ જ કહું છું કે ઈસુદાનભાઈ જેવો તમને આમ આદમી પાર્ટી છે, ઈસુદાનભાઈ છે, આવા લોકો તો માણસો તો બધા સારા કહે છે, મને છું ને સારો જ છું. 2027 નો મુખ્યમંત્રીનો ચહેરો એ તો હજી આવશે તો સરકાર આમ આદમી આવી. ઈસુદાન ગઢવી જશે. આમ આદમીથી સરકાર આવી છે. ઈસુદાનભાઈ મુખ્યમંત્રી બનવા નથી આવ્યો કે નથી મારે કાંઈ જોતું. હું તો મારું છોડીને એટલા માટે આવ્યો છું, પ્રજાની પીડા મારાથી જોવાની નહીં, એટલે સરકાર આમ આદમી લાવીશ. આમ આદમી સરકાર આવશે તો અરવિંદજીને હું કહીશ કે જે પણ માણસ આવશે તો એ કરશે, કરીને દેશે. નહીં કરી દે તો હું છોડી દઈશ. હું કઈ રાજનીતિનો માણસ છોડું? મારે તો રાજનીતિ એક માધ્યમ બનાવવું છે પ્રજાને કામ કરવા. રાજનીતિ પાસે પાવર છે. મને શોખ નથી રાજનીતિમાં આવવું, મારી મજબૂરી છે. આજે મને બિલકુલ ગમતું નથી. આજે એટલું બધું મારે જવું પડે છે, આવવું પડે છે, સહન કરવું પડે છે, બધું મારા તો સ્વભાવની વિરુદ્ધ છે. હું તો ધર્મનો માણસ છું, ધ્યાન સાધનાનો આધ્યાત્મિક માણસ છું ભાઈ. રોજ કલાક ધ્યાન કરું છું. મને તો ધ્યાન સાધનામાં મજા આવે છે. પણ પ્રજાની પીડા જો દૂર નહીં કરી શકી તો મનુષ્ય અવતાર એડે જશે. એટલા માટે થઈને પીડામાં આપણે જાવી પડ્યા. હવે પ્રજાએ સાથ આપવાનો છે. પ્રજા સાથ નહીં આપે તો ઈસુદાનભાઈ કંઈ નહીં કરી શકે. આજે માન લો કે અત્યારે ન આપ્યું સાથ તો અત્યારે જો શિક્ષણ 10-20% વધારી દીધી. નહીં તો અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 100 સ્કૂલો બની ગઈ હોય. એટલો આપણો વિઝન સાથે આવ્યા હતા યાર. હવે પ્રજા સમજે નહીં શું કરવું છે, માથા પછાડું તો થાય. ઈસુદાનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. બિલકુલ અનિરુદ્ધભાઈ. ઓકે.